જામનગરમાં યોજાનારા શ્રાવણી મેળાના આયોજન અંગે ચાલી રહેલી અનિશ્ચિતતાનો હવે અંત આવ્યો છે। ટ્રાફિક સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એક નાગરિક દ્વારા મેળાના આયોજન સામે દાખલ કરવામાં આવેલી અરજીને જામનગર કોર્ટે રદ કરી છે। આ નિર્ણય સામે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેળામાં શ્રાવણી મેળાનું આયોજન કરવાનો માર્ગ મોકળો થયો છે। અગાઉ આ કેસમાં નીચલી અદાલત અને સેશન કોર્ટમાં લાંબી કાનૂની લડાઈ ચાલી હતી, જેના કારણે મેળાના આયોજન પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયો હતો અને એક તબક્કે કોર્ટે મેળાના આયોજન પર હંગામી રોક પણ લગાવી હતી। જો કે હવે કોર્ટે મનપાની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને મનાઈ હુકમની માંગણીને ફગાવી દીધી છે। આ નિર્ણય બાદ મહાનગરપાલિકાએ ફરીથી મેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે। જામનગર સિવિલ કોર્ટમાં કલ્પેશ આસાણી વાદીએ જામનગરના લોકમેળાને અટકાવવા માટે એક દાવો દાખલ કરેલ, જેમાં શરૂઆતમાં મહાનગરપાલિકા વતી અમે હાજર થયેલ, પક્ષકાર તરીકે સરકાર પણ હતા, PGVCL પણ હતા, મહાનગરપાલિકાના અલગ અલગ પદાધિકારીઓ અને અધિકારીઓ વતી હું હાજર થયેલ અને એમાં અમે એવી અરજી આપેલ કે આ દાવો જ મૂળભૂત રીતે ટકી ન શકે અને એના ટેકનિકલ કારણો આપેલા। એ કારણો માનીને નામદાર સિવિલ કોર્ટે એ દાવો રદ કરેલ, જેની સામે કલ્પેશ આસાણીએ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એને ચેલેન્જ કરતા એ નીચેનો હુકમ રદ કરી અને દાવો ફરી ચલાવવા અને મનાઈ હુકમની અરજી ઝડપથી ચલાવવી વચગાળાની એવા આદેશ સાથે અને વિવિધ આદેશો સાથે અહીંયા સિવિલ કોર્ટમાં ફરી મોકલી આપેલ, જેમાં શુક્રવારે આખો દિવસ દલીલો કરવામાં આવેલ। બધા પક્ષકારોએ ઘણી બધી અરજીઓ પણ અલગ અલગ એમના તરફથી કરવામાં આવેલ। વાદી તરફથી બે એવી અરજી હતી કે જેમાં અન્ય વકીલોને બોલાવો અથવા તો રિપોર્ટ રજૂ કરાવો, એ બંને અરજીઓ રદ કરી અને ખાસ તો વચગાળાના મનાઈ હુકમની અરજી નામદાર અદાલતે રદ કરી છે। એટલે અત્યારે ફરી એમ કહી શકાય કે હવે જો ઉપરની અદાલતનો આદેશ ન આવે કોઈ બીજો, તો ત્યાં સુધી આ મેળો કરવાનો મેદાન મોકળું થયું કહેવાય। દાવો ચાલુ છે, પણ વચગાળાના તબક્કે અત્યારે એમની ઇન્ટ્રીમ ઇન્જંક્શન એટલે કે વચગાળાના મનાઈ હુકમની અરજી રદ કરી છે નામદાર 6th એડિશનલ સિવિલ જજે। આટલું અપડેટ છે।